કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? તમે બધા બહુ સરસ રીતે તમારો અભ્યાસક્રમ વિડીયો લેક્ચરના માધ્યમ દ્વારા ભણી રહ્યા છો. આ પરિસ્થિતિમાં દીકરાઓ, આ જ એક એવો માધ્યમ છે કે જેના દ્વારા તમે બહુ સારી રીતે કોઈપણ ટૉપિકનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી શકો છો. એના માટે જ અમારો આ પ્રયત્ન છે કે તમને બધાને સરસ રીતે વિડીયો લેક્ચર દ્વારા ભણાવવા. આપણે અત્યાર સુધીના જેટલા પણ વિડીયો લેક્ચર્સ જોયા છે તેમાં તમારા અભ્યાસક્રમના પહેલા ભાગને આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે. 1 થી 11 ચેપ્ટર તમારા આપણે વિડીયો લેક્ચર દ્વારા પૂર્ણ કર્યા છે અને તમે સરસ રીતે તેને સમજ્યા પણ છો. એ જે તમે શીખ્યા છો તે બધું એકાઉન્ટ હતું, એટલે કે નામું હતું. પરંતુ હવે જે તમારે શીખવાનું છે એ એકાઉન્ટન્સી છે. નામાના મૂળ તત્વો છે, એટલે કે એ નામું ભવિષ્યમાં તમારા ધંધાકીય એકમના હિસાબોમાં કઈ રીતે મદદ થઈ શકે છે તેનો અભ્યાસ હવે પછીના પ્રકરણોમાં તમારે કરવાનો છે. આપણે જોયું છે કે ધંધાકીય એકમમાં જેટલા પણ આર્થિક વ્યવહારો બને છે તેની ધંધાના પરિણામ પર, એટલે કે નફા કે નુકસાન પર અસર કરે છે. તો એ શું અસર થાય છે તેને જાણવા માટે તમારે એ હિસાબોને નોંધવા પડે છે. પરંતુ ઘણીક વાર એવું બને કે એ હિસાબોને આપણે ચોપડામાં નોંધતા હોઈએ ત્યારે ઉતાવળના કારણે કે આપણે સિદ્ધાંત ભૂલી ગયા છીએ તેના કારણે ક્યાંક ખોટી રીતે તેની નોંધ થઈ જાય છે, જે ધંધાકીય એકમના હિસાબોને તમારે ખોટા સાબિત થાય છે. તેથી તમે સાચું પરિણામ મેળવી શકતા નથી. તો આ જે તમે તમારાથી સમજીને ભૂલ નથી કરાઈ, પરંતુ ઉતાવળના કારણે, અણસમજણના કારણે ક્યાંક એવી કોઈ ભૂલ થઈ જાય તો એને સુધારવા માટે પણ નામામાં એક પ્રયોજન છે જેનો અભ્યાસ હવે પછી આપણે કરવાનો છે. તો મિત્રો, આજે આપણે તમારા અભ્યાસક્રમના બીજા ભાગમાં પહેલું ચેપ્ટર ભૂલ સુધારણા શીખવાનો પ્રયત્ન કરીએ. ભૂલ સુધારણાને ઇંગ્લિશમાં રેક્ટિફિકેશન ઓફ એરર કહેવાય છે. નોર્મલી તમે જે ભૂલો કરો છો એમાં તમને એવી સાહજિક સમજ પડે કે આપણે જે ભૂલ કરી છે એને ચેક કરીને ભૂંસી નાખો, ઇરેઝરથી દૂર કરો અને પછી તેને સુધારીને લખી દો. પરંતુ નામામાં એ પ્રક્રિયા થતી નથી. જે લખ્યું છે તેને લખીનું રાખવું જ પડે છે, પરંતુ તેનાથી કંઈક બીજી પ્રક્રિયા માટે આપણે ભૂલ સુધારણા કરવી પડે છે. તો તમે બધા તૈયાર હશો ભણવા માટે? અને આનાથી તમે સારી રીતે સમજી શકશો કે ભૂલ સુધારણા કેવી રીતે કરવામાં આવે છે. તો તમારા ચેપ્ટરનું નામ છે ભૂલ સુધારણા. જ્યારે ધંધાકીય વ્યવહારોની હિસાબી ચોપડામાં નોંધ કરવામાં આવે ત્યારે હિસાબો લખવામાં ઉતાવળ, બેદરકારી, શરત કે નામાના સિદ્ધાંતોની અધૂરી જાણકારીના કારણે હિસાબી ભૂલો થવાની સંભાવના રહે છે. આપણને લખવામાં ઉતાવળ છે, આપણે બેદરકારી રાખીએ છીએ કે નિયમોની આપણને ખબર નથી કે અધૂરી જાણકારી છે, તેના કારણે ભૂલો થવાની શક્યતાઓ રહે છે. ક્યારેક કેટલીક વાર હિસાબી ગોટાળા કરવાના હેતુથી, એટલે કે ટેક્સ બચાવવાનો હોય અથવા ક્યાંક ગોલમાલ કે છેતરપિંડી કરવાની હોય તો તેવા હેતુથી પણ જાણી જોઈને ભૂલો કરવામાં આવે છે. આવી ભૂલો કોઈ પણ પ્રકારે થઈ હોય પરંતુ તેની સુધારણા રબરથી ભૂંસીને કે ચેકચાક કરીને કરવામાં આવતી નથી. એને ચેકચાક કરવામાં ના આવે, રબરથી ભૂંસવામાં ના આવે, પરંતુ આવી ભૂલો સુધારવા હિસાબી ચોપડામાં હિસાબી નોંધ કરવામાં આવે છે. તમારે નોંધ લખવી પડે. પણ જ્યારે એ ભૂલ બે ખાતાને અસર કરતી હોય, જો તમારી ભૂલ એક જ ખાતાને અસર કરતી હોય તો તમારે નોંધ લખવી પડે
અને જો તમારી ભૂલ 2 ખાતાને અસર કરતી હોય તો તમારે તેને આમનો જ લખીને સુધારવામાં આવે છે. બહુ અગત્યનો મુદ્દો છે કે ભૂલ સુધારણા નોંધ ખાસ આમનોંધના ચોપડામાં કરવામાં આવે છે. ભૂલ સુધારણા તમારે ખાસ આમનોંધમાં લખવી પડે છે. તો હવે આપણે એની શરૂઆત કરીએ. તમે જે ભૂલો કરી છે એ હિસાબી ભૂલો સુધારવાના નિયમો તમારે પહેલાં શીખવા પડે. એટલે કે હિસાબી ભૂલો સુધારવા સામાન્ય રીતે 2 નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે અને બંને એકસાથે તમારે અમલમાં મૂકવા પડે છે. પહેલો નિયમ છે, જે ખોટું થઈ ગયું છે, બરાબર ધ્યાન રાખજો, જે ખોટું થઈ ગયું છે તેની વિરુદ્ધ અસર આપો. આનો અર્થ એવો થાય, તમે ભૂલથી ઉધાર બાજુ લખી દીધું છે, તો તમે ભૂલથી ઉધાર બાજુ જે લખ્યું છે તો તેને જમા બાજુ લખી દો, અથવા ભૂલથી જમા બાજુ લખ્યું છે તેને ઉધાર બાજુ લખી દો. સાથે સાથે આ નિયમ પણ તમારે અપનાવવાનો છે. જે સાચું કરવાનું છે તેની તે મુજબ અસર આપો. આ બંને તમારે એક જ વખતમાં દાખલ કરવાના છે. એવું નથી કે આટલું કરવાથી ભૂલ સુધરશે. આ પણ તમારે સાથે અમલમાં મૂકવાનું છે. જે ખોટું થઈ ગયું છે તેની વિરુદ્ધ અસર આપો અને જે સાચું કરવાનું છે તેની તે મુજબ અસર આપો. હું એક ઉદાહરણ દ્વારા સમજાવું. જુઓ, ધ્યાન આપો. ધારો કે મળેલ વ્યાજ ₹500, વ્યાજ ખાતાની ઉધાર બાજુ નોંધાયેલા છે. આ એક ઉદાહરણ છે. ધારો કે મળેલ વ્યાજ ₹500 વ્યાજ ખાતાની ઉધાર બાજુ નોંધાયેલા છે. હવે તમારે ખરેખર તો વ્યાજ ખાતે જમા કરવાના હતા. એટલે આપણે આ સુધારવા માટે વિચારીએ, વ્યાજ ખાતું બનાવીએ અને આ ઉધાર બાજુ છે અને આ જમા બાજુ છે. તમારે ખરેખર વ્યાજ ખાતે જમા કરવાના હતા, એના બદલે ઉધાર બાજુ લખ્યા છે. ઉધાર બાજુ 500 લખ્યા છે એ ખોટા છે. તો આપણો નિયમ શું કહે છે? જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપો. તો ઉધાર બાજુ જે લખ્યું છે તે ખોટું છે, તો એને જમા બાજુ લખો. આ આપણે ભૂલ સુધારવા લખ્યું. અને બીજું છે, સાચું લખવાનું છે તે લખો. તો જમા બાજુ સાચું લખવાનું હતું, આ તમે સાચી નોંધ કરી. એટલે કે કુલ વ્યાજ ખાતામાં ₹1000 તમારે જમા લખવા પડે. અને આ ₹1000 જમા તમે લખો એટલે તમે ભૂલ સુધારી છે તેમ કહેવાય. તો આ મુદ્દો અહીંયા નિયમ સાથે છે. બંને નિયમો એકસાથે તમારે અમલમાં મૂકવાના છે. જે ખોટું લખ્યું છે તેને વિરુદ્ધ અસર આપો અને જે સાચું લખવાનું છે તે લખો. એટલે કે વ્યાજ ખાતાની જમા બાજુ ₹1000 તમે લખો એટલે તમે ભૂલ સુધારી છે તેમ કહેવાય. તો આ રીતે તમારે નિયમને સમજવાનો છે. આગળ વિચારીએ. હિસાબી ભૂલોના પ્રકાર. હવે તમને જાતે લખ્યું છે તો તમને તો ખબર પડે જ નહીં કે તમે હિસાબો સાચા લખ્યા છે કે ખોટા લખ્યા છે. કારણ કે પોતાની કરેલી ભૂલ સહજ રીતે સામે આપણે આવતી નથી. તમે એમ જ માનો છો કે મેં તો સાચું જ લખ્યું છે. આ સાહજિક છે. પરંતુ આપણે પ્રક્રિયાનો જો અભ્યાસ કરીએ, બરાબર સમજવા ચેપ્ટર એટલા માટે તમારે ખૂબ સમજવું પડે, કારણ કે આખી એક પ્રક્રિયા ઉપર આધારિત છે. આપણે પ્રક્રિયાનો વિચાર કરીએ તો તમે આમનો જ લખો છો, પછી પેટાનો જ લખો છો, રોકડ મેળ લખો છો, ખાસ આમનો જ લખો છો અને બધાની પછી તમે ચોક્કસ પ્રકારના ખાતા વહીમાં ખતવણી કરો છો. ખતવણી કર્યા પછી તમે વર્ષના અંતે દરેક ખાતાઓને બંધ કરો છો. બંધ કર્યા પછી બાકી શોધો છો. એ બાકી નક્કી કરો છો કે ઉધાર છે કે જમા છે. અને પછી ઉધાર બાકીને ઉધાર બાજુ અને
જમા બાકીને જમા બાજુ મૂકીને તમે એક કાચું સરવૈયું બનાવો છો. જો તમારું કાચું સરવૈયું ઉધાર અને જમા બંને બાજુ સરખા સરવાળાથી આવે તો તમે કહી શકો છો કે તમે જે હિસાબો લખ્યા છે તે બધા સાચા છે. કારણ કે આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ દ્વારા હિસાબો લખીએ છીએ અને દ્વિનોંધીનામા પદ્ધતિનો અર્થ એવો થાય, એક અસર ઉધાર થાય અને બીજી અસર જમા થાય. તો હવે આપણે જોઈએ કે આપણે ભૂલ ક્યાંથી શોધી શકીશું. તો આપણે કાચા સરવૈયાના સરવાળા ઉપરથી ભૂલને શોધી શકીશું કે સરવાળો સરખો નથી આવ્યો તો આપણને ખબર પડે છે કે ભૂલ છે. પરંતુ આ દરેક વખતે આવું સાચું હોતું નથી. આ કારણ છે કે કાચું સરવૈયું બંને બાજુ સરખી રકમથી ન આવ્યું એટલે કહી શકીએ કે ભૂલ છે. એ 100% કારણ છે, પરંતુ દરેક વખતે આ જ કારણ હોવું એ તમારી ભૂલ માટે પર્યાપ્ત નથી. એવું પણ બને કે કાચું સરવૈયું બંને બાજુ સરખી રકમથી આવી જાય છતાં ભૂલ છે. એટલે ભૂલો બે પ્રકારની છે. પહેલી છે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, એટલે કે સરવાળો બંને બાજુ સરખો આવી જાય છતાં ભૂલ છે એટલે અસર કરતી નથી. અને બીજું છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, એટલે કે કાચા સરવૈયાને અસર કરે છે એટલે સરવાળો સરખો આવતો નથી. આ બે વસ્તુને આપણે બરાબર ફોકસ કરવાની છે. ભૂલોના બે પ્રકાર છે, કાચા સરવૈયાની અસર ન કરતી ભૂલો અને કાચા સરવૈયાની અસર કરતી ભૂલો. હવે કાચા સરવૈયાની અસર ન કરતી ભૂલો એ વધારે જોખમી છે. કારણ એક આપણે ઉદાહરણ આપીએ કે આપણને ખબર છે કે આ ભૂલ છે છતાંય આપણને દેખાતી ન હોય તો એ વધારે જોખમી છે. તો સૌથી વધારે અસર આની આપવાની છે. હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે કાચું સરવૈયું તૈયાર કરાય છે. પરંતુ જો કાચું સરવૈયું મળી જાય એટલે કે બંને બાજુ સરખા રકમથી જવાબ આવી જાય એટલે કે લખેલા હિસાબો સાચા છે તેમ માની ન લેવાય. કેટલીક વાર હિસાબોમાં ભૂલો હોવા છતાં કાચું સરવૈયું મળી રહે છે. આ ભૂલોને કાચા સરવૈયાની અસર ન કરતી ભૂલો કહે છે. આ ભૂલો વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં કે પછી શોધાય તો પણ તેને સુધારવા ભૂલ સુધારણા નોંધ લખવી પડે છે. આવી ભૂલો નીચે પ્રમાણે હોઈ શકે છે. પહેલો છે વિસરચૂક. વિસરચૂક એટલે વિસરાઈ જવું. વ્યવહાર બન્યો હોય પરંતુ આપણે તેને ચોપડામાં નોંધવાનું ભૂલાઈ ગયું છે. હવે તમને બધાને ખબર પડી ગઈ મિત્રો કે જો હિસાબો ચોપડામાં લખાયા જ નથી તો તેની તો કોઈ અસર કાચા સરવૈયામાં આવવાની જ નથી. તો એ વિસરચૂકની ભૂલ એટલે કે વ્યવહાર ધંધામાં નોંધવાનો રહી ગયો છે. કેટલીક વાર કોઈ વ્યવહાર હિસાબી ચોપડામાં લખવાનો જ રહી જાય તો તેને વિસરચૂકની ભૂલ કહે છે. દાખલા તરીકે 5,000 રૂપિયાની ખરીદીની નોંધ કરવાની રહી ગઈ છે. તમે માલ ખરીદ્યો છે પરંતુ તેને નોંધવાનો રહી ગયો છે. તો નોંધવાનો રહી ગયો છે તેના કારણે કાચા સરવૈયામાં તો કોઈ અસર આવવાની નથી. એટલે સરવાળો તો જે રકમથી આવશે તે રકમથી સરખો જ આવવાનો છે. તો પહેલી ભૂલ છે વિસરચૂકની ભૂલ. બીજી ભૂલ છે સિદ્ધાંતની ભૂલ. સિદ્ધાંત નામું એ સિદ્ધાંતો ઉપર નિયમો ઉપર આધારિત છે. તમે આગળ આપણે આમનોદના ચેપ્ટરમાં શીખ્યા હતા કે યંત્ર ખરીદતા થયેલો ગોઠવણી ખર્ચ યંત્ર ખાતે ઉધાર કરવામાં આવે છે. આ નિયમ તમને બધાને હવે યાદ આવ્યો છે કે આપણે યંત્ર ખરીદ્યું અને તેનો જે ગોઠવણી ખર્ચ છે એ આપણે યંત્ર ખાતે ઉધાર કરીએ છીએ. પરંતુ સિદ્ધાંત પ્રમાણે યંત્ર ખાતે ઉધાર કરવાના બદલે તમને ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર કર્યો હોય તો ઉધાર બાજુ તો લખાય છે પરંતુ સિદ્ધાંત પ્રમાણે એકાઉન્ટમાં નામ ખોટું છે. એ ભૂલ તો છે જ છતાં ઉધાર બાજુ તો લખાયા છે. એટલે સરવાળો તો ઉધાર બાજુ આવી જ જવાનો છે પરંતુ નામ ખોટું છે તો એ સિદ્ધાંતની ભૂલ કહેવાય.
એટલે એનો અભ્યાસ કરીએ આપણે. જ્યારે નામાના સિદ્ધાંતોનું પાલન ન થવાથી ભૂલ થાય ત્યારે તે ભૂલને સિદ્ધાંતની ભૂલ કહે છે. અહીંયા એક ઉદાહરણ છે. દાખલા તરીકે ₹5,000ના ફર્નિચરના વેચાણની નોંધ વેચાણ ખાતે જમા કરી છે. તમારા ધંધામાંથી મિલકત જાય તો મિલકત ખાતે જમા થાય. મિલકત ખાતે જમા કરવાના બદલે તે વેચાણ ખાતે જમા કરી છે, એટલે સિદ્ધાંત પ્રમાણે ખોટું નામ લખ્યું છે, પરંતુ જમા બાજુ તો લખાયું છે, એટલે તે સિદ્ધાંતની ભૂલ છે. પછી ખોટા ખાતે લખવાની ભૂલ. ત્રીજી ભૂલ છે ખોટા ખાતે લખવાની ભૂલ. જ્યારે આમનોંધમાં ખતવણી કરતી વખતે એક ખાતે અસર આપવાના બદલે બીજા ખાતે અસર આપી હોય, અથવા એકના બદલે બીજું ખાતું ઉધારવામાં કે જમા કરવામાં આવતું હોય, ત્યારે ઉદ્ભવતી ભૂલને ખોટા ખાતે લખવાની ભૂલ કહે છે. દાખલા તરીકે રમણ પાસેથી ₹5,000નો ચેક મળ્યો. આ એક આમનો વ્યવહાર છે. રમણ પાસેથી ₹5,000નો ચેક મળ્યો, તો આપણે નોંધ એવી કરીએ બેંક ખાતે ઉધાર અને રમણ ખાતે જમા. તો રમણના બદલે આપણે રમેશના ખાતે જમા કરી દઈએ ભૂલથી. રમણના બદલે મગન કે રમેશ કે કોઈ અન્ય વ્યક્તિના નામે જમા કરી દઈએ. તો જમા બાજુ તો લખ્યા છે, પરંતુ ખાતાનું નામ ખોટું છે. તો એ ભૂલ સુધારવી પડશે. તો એ ખોટા ખાતે લખવાની ભૂલ થાય. અહીંયા એક ઉદાહરણ છે. રમેશ પાસેથી મળેલા ₹2,000. તમને રમેશ પાસેથી ₹2,000 મળ્યા અને તમારે રમેશ ખાતે જમા કરવા પડે. પરેશ ખાતે જમા કરવામાં આવ્યા છે, તો એ પરેશ ખાતે જમા થયા છે. આ પ્રમાણે તમે ખોટા ખાતે લખવાની ભૂલ છે. એ પણ ભૂલ તમારે કાચા સર્વેને અસર નથી કરતી. પછી નિયમ છે મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલો. હિસાબો લખતી વખતે હિસાબનીશની એટલે એકાઉન્ટન્ટની બેદરકારીના કારણે ક્યારેક મૂળ ચોપડામાં ઓછી કે વધુ રકમની નોંધ થાય. ₹500ની આવક થઈ હોય, તમે ભૂલથી 5,000 લખી દો કે ₹50 લખો. 10,000ના માલનું વેચાણ કર્યું હોય, તમે ₹1,00,000 કે 10,000 કે ₹1,000 કરી દો, તો ખોટી રકમથી ઓછી કે વધુ રકમથી નોંધ થાય ત્યારે, અથવા પેટા નોંધમાં નોંધ થાય તેવું બને છે, તેનો મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલો કહે છે, જેમાં નીચેના જેવી કેટલીક ભૂલોનો સમાવેશ થાય છે. એટલે કઈ કઈ ભૂલો છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલું છે વ્યવહાર સાચા ચોપડામાં ઓછી રકમથી નોંધાયા હોય. ચોપડો સાચો છે, પગારના 5,000 ચૂકવ્યા છે, તો પગાર ખાતે તો લખ્યા છે, પરંતુ 5,000ના બદલે 500 લખ્યા છે. ભૂલથી એક મીંડું લખવાનું રહી ગયું છે. તો સાચા ચોપડામાં ઓછી રકમથી નોંધ થાય, અથવા વ્યવહાર સાચા ચોપડામાં વધુ રકમથી નોંધ થાય. 500નો વ્યવહાર 5,000થી નોંધાય, તો આ પણ એક ભૂલ છે. વ્યવહાર ખોટી પેટા નોંધમાં નોંધાયો હોય. પેટા નોંધ ખોટી હોય. આપણે ખરીદીનો વ્યવહાર છે, ભૂલથી વેચાણમાં લખાઈ ગયો છે. ખરીદ પરતનો વ્યવહાર છે, ભૂલથી વેચાણ પરતમાં લખાઈ ગયો છે. વ્યવહાર ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી નોંધાયો હોય. પેટા નોંધ તો ખોટી છે જ, સાથે સાથે રકમ પણ ખોટી હોય. તો આ બધી ભૂલો જે છે એ બધી ભૂલો મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલો છે, પરંતુ એ ચોપડામાં તો અસર આવી ગઈ, એટલે કાચા સરવૈયામાં તો એ જ રકમથી રકમ નોંધાશે. સરવાળો તો બંને બાજુ આવી જશે, છતાં એ ભૂલ કહેવાય અને એ ભૂલને આપણે સુધારવી પડે. હવે જે ભૂલ આવે છે તે બહુ જ અગત્યની ભૂલ છે, ભરપાઈ ચૂકની ભૂલ. મિત્રો, ભરપાઈ ચૂકની ભૂલનો અર્થ તમારે સમજવા માટે એવું વિચારવું પડે કે ધંધાકીય એકમમાં હિસાબો લખતી વખતે એક કરતાં વધારે ભૂલો થઈ હોય.
અત્યાર સુધી જેટલી ભૂલો શીખ્યા એમાં એક જ ભૂલ હોય, પણ ભરપાઈ ચૂકની ભૂલને શીખવા માટે તમારે એવું વિચારવું પડે કે એક કરતાં વધારે ભૂલ થઈ છે અને તે બધાનું પરિણામ એવું આવે કે ઉધાર અને જમા બાજુ સરખી રકમથી નોંધ થાય તો તેને ભરપાઈ ચૂકની ભૂલ કહે છે. વસ્તુ તમને ઉદાહરણ દ્વારા હું સમજાવું, ધ્યાન આપજો બરાબર. કે તમારા ધંધાકીય એકમમાં 2 ભૂલો થઈ છે. પહેલું, ₹50,000નું રમણને ઉધાર વેચાણ કર્યું, જેની નોંધ વેચાણ ખાતે ₹5,000થી થયેલ છે. આ એક પહેલી ભૂલ છે. તમે 50,000નું રમણને ઉધાર વેચાણ કર્યું, જેની નોંધ વેચાણ ખાતે ₹5,000થી થઈ છે. બીજી નોંધ, ₹50,000નું યંત્ર ધંધામાં રોકડેથી ખરીદ્યું, જેની નોંધ યંત્ર ખાતે ₹5,000થી થયેલ છે. તમે 50,000નું યંત્ર ધંધામાં રોકડેથી ખરીદો છો, જેની નોંધ યંત્ર ખાતે ₹5,000થી થઈ છે. તો મિત્રો આ 2 નોંધો છે. હવે આપણે એવું જોઈ શકીએ કે તમારે વેચાણ ખાતે જમા બાજુ 50,000 લખવાના હતા, એના બદલે તમે 5,000 લખ્યા છે. એટલે પહેલી ભૂલ એવી કહી શકાય, યંત્ર ખાતે જમા બાજુ ₹45,000 ઓછા લખ્યા છે. આ પહેલી ભૂલ આવી કે યંત્ર ખાતે જમા બાજુ તમે 45,000 ઓછા લખ્યા છે. આપણે બીજી ભૂલ વિચારીએ તો યંત્ર ખાતે તમારે ₹50,000 ઉધાર કરવાના હતા, એના બદલે તમે 5,000 ઉધાર કર્યા છે. સોરી, વેચાણની વાત કરીએ આપણે, અહીંયા શબ્દ ખોટો લખાયો. વેચાણ ખાતે જમા બાજુ ₹45,000 ઓછા લખ્યા છે. અને બીજું છે યંત્ર ખાતે ઉધાર બાજુ ₹45,000 ઓછા લખ્યા છે. એક ભૂલ એવી છે કે વેચાણ ખાતે જમા બાજુ 45,000 ઓછા લખ્યા છે, અને બીજી ભૂલ એવી છે કે યંત્ર ખાતે ઉધાર બાજુ 45,000 ઓછા લખ્યા છે. એનો અર્થ કે જમા અને ઉધાર બંને બાજુ ₹45,000 ઓછા લખાયા છે. તો આ બંને ભૂલોને થી એક સરખી અસર થઈ છે, એટલે આને ભરપાઈ ચૂકની ભૂલ કહેવાય. તો આવી ભૂલોને ભરપાઈ ચૂકની ભૂલથી ઓળખવામાં આવે છે. જોઈએ અહીંયા, કેટલીક વખત અકસ્માતથી એટલે કોઈક કારણસર હિસાબોમાં ઉધાર બાજુએ થયેલી ભૂલો અને જમા બાજુએ થયેલી ભૂલો એક સરખી રકમથી થતી હોય, એટલે ઉધાર બાજુ ને જમા બાજુ એક સરખી રકમથી ભૂલો થતી હોય, પરિણામે ભૂલોની અસર એકબીજાની સામે ભરપાઈ થઈ જતી છે અને કાચું સરવૈયું મળી રહે છે. આ પ્રકારની ભૂલોને ભરપાઈ ચૂકની ભૂલ કહેવાય છે. દાખલા તરીકે ₹250 પગાર ના ચૂકવેલા તે પગાર ખાતે 350 તરીકે ઉધાર આવ્યા છે. તમારે પગાર ખાતે ₹250 ઉધાર કરવાના હતા, એના બદલે ₹350 ઉધાર કર્યા છે, એટલે ₹100 વધુ ઉધાર કર્યા છે. અને બીજી ભૂલ છે, જ્યારે ₹300નું વેચેલું ફર્નિચર ₹400 લેખે ફર્નિચર ખાતે જમા થયું છે, તો ફર્નિચર ખાતે જમા બાજુ તમારે 300 લખવાના હતા, એના બદલે 400 લખ્યા છે. એટલે કે એક ભૂલમાં પગાર ખાતે ₹100 વધુ ઉધાર કર્યા છે, બીજી ભૂલમાં ફર્નિચર ખાતે જમા બાજુ ₹100 વધુ લખ્યા છે. તો બંને અસરથી ₹100 બંને બાજુ વધારે લખાયા છે, એટલે ભૂલ બંને બાજુ સરખી રકમથી થઈ છે. એવી ભૂલને ભરપાઈ ચૂકની ભૂલ કહેવાય.
તો આ 5 ભૂલો તમારે પરીક્ષામાં આવે છે કે કાચા સર્વેની અસર ન કરતી ભૂલો જણાવો, તો તમારે તે યાદી તૈયાર કરવાની. તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ આખો ચાર્ટ બનેલો જોઈ શકો છો કે કાચા સર્વેની અસર કરતી ભૂલો અને કાચા સર્વેની અસર ન કરતી ભૂલો. અહીંયા આપણે જુઓ હિસાબી ભૂલોના પ્રકાર. કાચા સર્વેની અસર ન કરતી ભૂલોનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો. વિસર્ચકની ભૂલ, સિદ્ધાંતની ભૂલ, ખોટા ખાતે લખવાની ભૂલ, મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ અને ભરપાઈ ચૂકની ભૂલ. ટેક્સ્ટબુકમાં આ ભૂલોનો આપણે જે નામ હતા એ બધા સમજ્યા. હવે આપણે એવી ભૂલો જ જોવાના છીએ કે જે કાચા સર્વેની અસર કરે છે, એટલે કે બંને બાજુનો સરવાળો સરખો આવતો નથી. એ ભૂલોનો અભ્યાસ આપણે કરવાનો છે. તો જોઈએ અહીંયા બીજો મુદ્દો છે કાચા સર્વેની અસર કરતી ભૂલો. જ્યારે હિસાબો લખવાની કામગીરીમાં ખતવણી કરવામાં કે બાકી શોધવામાં કે બાકીઓ કાચા સરવૈયામાં યોગ્ય જગ્યાએ લખવામાં અથવા કાચું સરવૈયું તૈયાર કરવામાં ભૂલ કે ભૂલ હોય તો કાચા સરવૈયાની ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળા સરખા થતા નથી. આવી ભૂલોને કાચા સરવૈયાની અસર કરનારી ભૂલો કહે છે, જેમાં નીચે પ્રમાણેની ભૂલો આવે છે. પહેલું, ખતવણી અંગેની ભૂલ. ખતવણી એટલે કે તમે જુદા જુદા પ્રકારની જે પેટા નોંધો બનાવી છે તેમાંથી ખાતા વહીના ચોક્કસ ખાતાઓમાં નોંધતી વખતની પ્રક્રિયાને ખતવણી કહેવાય. અને એ ખતવણી વખતે તમે ભૂલો કરો છો, જેવી કે ખતવણી કરવાની રહી જાય, લખવાનું જ રહી જાય. પેટા નોંધમાં તો વ્યવહાર લખ્યો હોય પરંતુ તેની ચોક્કસ ખાતામાં નોંધ કરવાની રહી જાય તો ખતવણી કરવાની ભૂલ છે. 2 વખત ખતવણી થાય, એકવાર ઉધાર કરવાના બદલે 2 વાર ઉધાર થઈ જાય, એકવાર જમા કરવાના બદલે 2 વાર જમા થઈ જાય. પછી લખ્યું છે ખોટી રકમથી ખતવણી થાય. 50 રૂપિયાની નોંધ 500 રૂપિયાથી થઈ જાય, 500 રૂપિયાની નોંધ 50 રૂપિયાથી થઈ જાય. ખોટી બાજુ પર ખતવણી થાય, ઉધાર બાજુના બદલે જમા બાજુ લખાઈ જાય, જમા બાજુના બદલે ઉધાર બાજુ લખાઈ જાય. ખોટી બાજુ પર ખોટી રકમથી ખતવણી થાય, ઉધાર બાજુ ખોટું લખાયું છે ને રકમ પણ ખોટી છે, તો આવી આ ખતવણી કરતી વખતે ભૂલો છે. બીજું છે ખાતાની બાકી અંગેની ભૂલો. બાકી શોધવામાં ભૂલો થાય. આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ મુખ્યત્વે. ક્યાંક કોઈક વખતે આપણે પણ જોયું છે કે સરવાળા સરખા કેલ્ક્યુલેટરથી આપણે ભૂલી જઈએ. કોઈક આંકડો દબાવવાનો રહી જાય કે કોઈક આંકડો લખવાનો રહી જાય તો આપણે સરવાળા ખોટા પડે છે. તો બાકી શોધવામાં ભૂલ થાય, બાકી લખવામાં ભૂલ હોય. ખાતા વહીમાં તો 1000 રૂપિયા બાકી બતાવતી હોય પણ આપણે ઉતાવળમાં 10,000 રૂપિયા આપણે કાચા સરવૈયામાં લખી નાખીએ, એટલે ખાતા વહી પરથી બાકી લખવામાં ભૂલ થાય. બાકી લખવાની રહી જાય, કોઈ ભૂલી જ જઈએ કોઈ ખાતાની બાકી. બાકી ખોટી બાજુ પર લખી નાખીએ, ઉધાર બાકી હોય એના બદલે જમા બાકી લખી નાખીએ. બાકી ખોટી બાજુ પર ખોટી રકમથી લખાય. તો આ બધી એવી ભૂલો છે કે જે કાચા સરવૈયાને સંપૂર્ણ રીતે અસર કરે છે. એટલે કે તેના કારણે કાચું સરવૈયું સરખી રીતે બંને બાજુ એક ટોટલથી આવતું નથી. આગળ વિચારીએ પેટા નોંધના સરવાળાની ભૂલો. આપણે જુદા જુદા પ્રકારની ઘણી બધી પેટા નોંધો બનાવીએ છીએ, જેમ કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત નોંધ, રોકડ ભેટ. આ બધી પેટા નોંધોના સરવાળાની ભૂલોથી પણ કાચું સરવૈયું મળતું નથી. આવી ભૂલોને સુધારણા કરવા માટે આમનોંધ કરવામાં આવતી નથી, પરંતુ નોંધ લખીને ભૂલો સુધારી દેવાય છે. તમારે યાદ રાખવાનું છે કે જો તમે એક બાજુ ભૂલ કરી હોય તો તમારે ભૂલ સુધારવા માટે નોંધ જ લખાય છે. એક કરતાં વધારે બાજુ ભૂલ થઈ હોય તો તેને સુધારવા માટે તમારે આમનોંધ લખાય છે. તો અહીંયા પેટા નોંધના સરવાળાની ભૂલોને પણ ધ્યાનમાં લેવામાં આવે. પછી છે કાચું સરવૈયું તૈયાર કરતાં થતી ભૂલો. જ્યારે તમે કાચું સરવૈયું બનાવો છો ત્યારે ભૂલો થતી હોય. દાખલા તરીકે કાચું સરવૈયું તૈયાર કરતી વખતે કાચા સરવૈયાના સરવાળામાં ભૂલ થાય અથવા કાચા સરવૈયામાં કોઈ ખાતાની બાકી લખવાની રહી જાય
બાકી 2 વખત લખાય, બાકી ખોટી રકમથી લખાય, બાકી ખોટી બાજુ પર કે ખોટી બાજુ પર ખોટી રકમથી લખાય. આ પ્રકારની ભૂલો થવાની શક્યતાઓ રહેલી છે અને આવી ભૂલો સુધારવા માટે કોઈ હિસાબી નોંધ કરવામાં આવતી નથી, પરંતુ તે ભૂલોને સુધારી ફરીથી કાચું સરવૈયું તૈયાર કરી મેળવી લેવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોનો અભ્યાસ કર્યો. હવે આપણે તમારા સ્વાધ્યાય તરફ જતાં પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં આપેલા થોડા ઉદાહરણોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને પછી જ આપણે સ્વાધ્યાયના દાખલાને સોલ્વ કરીશું. જો અહીંયા તમે જોઈ શકો છો કે તમારા ત્યાં ઉદાહરણ નંબર 1 આપેલું છે, પેજ નંબર 5 કાઢો બધા. તો ઉદાહરણ નંબર 5ને આપણે પહેલાં સોલ્વ કરીએ. તમારી પાસે નિયમ એક જ છે અને એ નિયમ તમારે બરાબર યાદ રાખવાનો છે. હું અહીંયા નિયમને ફરીથી લખું છું એટલે તમને યાદ આવે. જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપો અને જે સાચું લખવાનું છે તે લખો. તો મિત્રો આ નિયમ તમારે બરાબર યાદ રાખવાનો છે. જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપો અને જે સાચું લખવાનું છે તે લખો. તો તમારી ભૂલ સરસ રીતે સોલ્વ થઈ જશે. સ્વાધ્યાયના દાખલા તરફ આપણે આવીએ. જુઓ, ધ્યાન આપો. અહીંયા ઉદાહરણ નંબર 1 છે. નીચેની ભૂલો સુધારવા રાકેશના ચોપડામાં જરૂરી નોંધ લખો. પહેલો વ્યવહાર છે, અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડેલ ₹1500ની નોંધ કરવાની બાકી છે. તો ₹1500નો વ્યવહાર તમે ઉપાડ માટેનો કરેલો છે, પરંતુ તેની નોંધ તમારે લખવાની બાકી છે. તો તમારે નોંધ લખવાની છે, તેથી ભૂલ સુધરી જશે. તો તમે પાછળ જવાબ જુઓ તો આ પ્રમાણે તૈયાર થયેલો હશે. પહેલી નોંધ, તમે ₹1500 જો અહીંયા બેંકમાંથી અંગત ઉપયોગ માટે ₹1500 ઉપાડ્યા છે એટલે તમારી નોંધ આવે ઉપાડ ખાતે ઉધાર 1500 તે બેંક ખાતે 1500. તમારે આ પ્રમાણે તેની નોંધ કરવાની છે કે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે 1500. એટલે તમે આ ભૂલને સુધારી છે તેમ કહી શકાય. પછી બીજો વ્યવહાર છે, યંત્ર ખરીદી તેને ગોઠવતા ચૂકવેલ ખર્ચ ₹400 પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલા છે. તમે યંત્ર ખરીદ્યું છે તો તેનો ગોઠવણી ખર્ચ યંત્ર ખાતે ઉધાર થાય. યંત્ર ખાતે ઉધાર કરવાના બદલે તમે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર કર્યા છે. તો આની સમજણ હું તમને પહેલાં આપું, પછી નોંધ કરીએ. તમારે જુઓ, અહીંયા સાચી નોંધ આ લખવાની હતી, યંત્ર ખાતે ઉધાર. એના બદલે તમે ખોટી નોંધ કરી પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. હવે આપણો નિયમ શું કહે છે કે જે ખોટી લખી છે તેને વિરુદ્ધ અસર આપો. તે ઉધાર લખ્યા છે તેને વિરુદ્ધ અસર આપવા માટે તમે જમા કરો અને જે સાચું લખ્યું છે તે લખો. એટલે યંત્ર ખાતે ઉધાર લખવાનું છે તે લખો. એટલે આપણી સુધારણા નોંધ થશે. યંત્ર ખાતે ઉધાર એટલે કે જે સાચું લખવાનું છે તે લખ્યું અને તે પરચુરણ ખર્ચ ખાતે. આ પ્રમાણે તમારો જવાબ તૈયાર થયો કે યંત્ર ખાતે ઉધાર સાચું લખ્યું અને આ ખોટું લખ્યું છે તેને વિરુદ્ધ અસર આપી ઉધાર કર્યા છે એના બદલે જમા કર્યા. તો આ પ્રમાણે બીજી નોંધનો જવાબ તૈયાર થશે. ત્રીજું આગળ છે, કાજલને ચૂકવેલા 500 ભૂલથી રાજલ ખાતે નોંધ્યા છે. કાજલને 500 ચૂકવ્યા, તમે રાજલના ખાતે લખ્યા છે. તો અહીંયા ત્રીજી નોંધ માટે વિચારીએ
તો તમારે સાચી નોંધ લખવાની હતી કાજલ ખાતે ઉધાર 500. એના બદલે તમે ખોટી નોંધ કરી છે રાજલ ખાતે ઉધાર 500. તમારે કાજલ ખાતે ઉધાર કરવાના હતા, એના બદલે તમે રાજલ ખાતે ઉધાર કર્યા છે. તો આ ભૂલ સુધારવા તમારે જે રાજલ ખાતે ઉધાર કર્યા છે તે ખોટા છે, તો તેના ખાતે જમા કરો અને કાજલ ખાતે ઉધાર કરો, એટલે નોંધ આવશે કાજલ ખાતે ઉધાર 500. આપણે સાચી નોંધ લખી અને આ ભૂલ સુધારવા માટે તે રાજલ ખાતે 500. તો આ પ્રમાણે તમારે બંને નિયમો એક જ વ્યવહારમાં તમારે અમલમાં મૂકવાના છે, તો જ તમે ભૂલ સુધારી શકશો. તો આ પ્રમાણે તમારે જ્યારે તમને એવું લાગે કે ભૂલ સુધારવા માટેના શબ્દો એટલે નિયમ આપણને યાદ આવતા નથી કે શું કરવું તેની ખબર પડતી નથી, તો તમારે એવું વિચારવાનું કે સાચું શું લખવાનું હતું, ખોટું શું લખ્યું. જે ખોટું લખ્યું છે તેને વિરુદ્ધ અસર આપો અને જે સાચું લખવાનું છે તે લખો, એટલે સરળતાથી તમે ઉકેલ લાવી શકશો. ચોથો વ્યવહાર છે કોમલે સ્વીકારેલી આપણી 1550ની લેણી હુંડીની નોંધ ચોપડામાં ₹500થી થઈ છે. કોમલ સ્વીકારે એટલે આપણી લેણી હુંડી હોય તે ₹500થી થઈ છે. એટલે જુઓ અહીંયા તમારે સાચી નોંધ આ રીતે લખવાની હતી લેણી હુંડી ખાતે ઉધાર 1550 તે કોમલ ખાતે 1550. આવું તમારે લખવાનું હતું. લેણી હુંડી ખાતે ઉધાર તે કોમલ ખાતે. એના બદલે તમે ખોટી નોંધ શું કરી છે, લેણી હુંડી ખાતે ઉધાર 500 તે કોમલ ખાતે 500. 1550ના બદલે તમે ફક્ત ₹500 લખ્યા છે. તો 1550માંથી ₹500 બાદ કરતાં 1050નો તફાવત રહે છે અને એ 1050 તમારે બંને બાજુ લખવાના બાકી છે. તો તમારી સુધારણા નોંધ આવશે લેણી હુંડી ખાતે ઉધાર 1050 તે કોમલ ખાતે 1050. તો નોંધ એવી આવે લેણી હુંડી ખાતે ઉધાર 1050 તે કોમલ ખાતે 1050. તો ચોથી નોંધ થઈ. પાંચમો એક વ્યવહાર જોઈએ. 700નો માલ સ્વીટુને વેચેલો જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધાયો છે. ધ્યાન આપજો, બહુ સારો વ્યવહાર છે. 700નો માલ સ્વીટુને તમે વેચ્યો એટલે તમારે સાચી નોંધ આ રીતે લખવાની હતી સ્વીટુ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 700. આ સાચું લખવાનું. એના બદલે તમે ખોટી નોંધ એની ક્યાં લખી છે, તો ખોટી ખરીદ નોંધમાં લખાઈ છે, એટલે ઉધાર ખરીદી તરીકે લખાય છે. તો અહીંયા નોંધ તમે આવી લખી છે ખરીદ ખાતે ઉધાર 700 તે સ્વીટુ ખાતે 700. હવે આપણે નિયમને એપ્લાય કરીએ. આપણો નિયમ એવું કહે છે કે જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપો. એટલે આ ઉધાર અને જમા વિચારીએ તો આ સ્વીટુ ખાતે જે જમા કર્યા છે તે ખોટા છે, તો સ્વીટુ ખાતે ઉધાર કરો. આ ખરીદ ખાતે ઉધાર કર્યા છે એને આપણે જમા કરો. એટલે જે ખોટું લખ્યું છે તેની વિરુદ્ધ અસર આપી, જમા કર્યું તો એને ઉધાર કર્યું, ઉધાર કર્યું એને જમા કર્યું. હવે જે સાચું લખવાનું છે તે લખો. તો સાચું લખવાનું છે ફરીથી સ્વીટુ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા.
તો આ આખી આપણી ભૂલ સુધારણાને જો સરસ રીતે તમારે લખવી હોય તો આ રીતે તમે સુધારણા નોંધ લખી શકો છો. સ્વીટુ ખાતે ઉધાર 1400, 2 વખત 700 છે. 700 રૂપિયાની નોંધ 2 વખત લખેલી છે સ્વીટુ ખાતે, એટલે સ્વીટુ ખાતે ઉધાર 1400 તે વેચાણ ખાતે 700 તે ખરીદ ખાતે 700. આ પ્રમાણે તમે ભૂલ સુધારણા નોંધ કરી શકો છો. અને આમ નોંધનો નિયમ છે કે ઉધાર અને જમા બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ. તો 1400 થાય છે. તો આ પ્રમાણે તમારે જુદા જુદા વ્યવહારોની સુધારણા નોંધ કરવાની છે. મિત્રો, આજે જે વિડીયો લેક્ચર દ્વારા તમને થિયરી સમજાવી છે તે બરાબર તમે સમજજો, નિયમને બરાબર તૈયાર કરજો અને જે 5 ઉદાહરણ મેં તમારી સામે સમજાવ્યા તેને બરાબર તૈયાર કરજો. હવે પછી આગળ આપણે મળીશું. ત્યાં સુધી અભ્યાસ કરતા રહો, પ્રોબ્લેમ સોલ્વ કરતા રહો. આવજો.